નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હવે રૂપાલા ચૂંટણી નહીં લડે તો પણ અમે ભાજપને મત નહીં આપ્યો. ક્ષત્રિય સંકલન સમિતિમાં મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે વિધાનસભાની પેટા ચૂંટણી હજુ યથાવત છે. રાજકોટમાં લોકસભાની બેઠક ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા રેલી, ધર્મરથ અને અસ્મિતા સંમેલન યોજાયું હતું અને મત ન આપવા ભાજપને અપીલ કરાઈ છે. ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે મોદી સરકારે ગુજરાતમાં ચૂંટણીના સભામાં અંગે કરણસિંહ ચાવડાએ કહ્યું છે, જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા ત્યારે તેમને વિરોધ ન કરતા અમે માટે અપીલ કરી હતી અને અમે પણ આ મામલે એક પત્ર બહાર પાડીને વિરોધ નહીં કરવા માટેનું કહ્યું હતું. અમે વિરોધ ન કરીએ તે વિનંતી નિભાવી છે. તમને એ પણ જણાવી દઈએ કે હમણાં ભાજપના એક નેતાને કોળી સમાજને લઈને નિવેદન આપ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર સેનથી કોળી સમાજનું અપમાન કરાયું છે એવું કહેવામાં અને તેની મજાક ઉડાડવામાં આવ્યું હતું. જ્યાં સુધી રૂપાલા કોઈ પણ પ્રકારના ભાજપના હોદ્દા પર રાખવામાં આવશે ત્યાં સુધી તેનો વિરોધ કરાશે. સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી એવું ન માની લો કે લોકસભા સુધી જો લોકસભામાં 8 થી 12 બેઠકો પણ ડેમેજ કરતા હોય છે તો પણ તાલુકા